નમસ્કાર દર્શક મિત્રો, HRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વાર્ષિક 206 કરોડના હિસાબ માંગતા સત્તાપક્ષ ફફડ્યું। સત્તાપક્ષે નગરપાલિકાનો સભાખંડ છોડ્યો। વિપક્ષીઓએ એજન્ડા ફાડી સભામાં જ કાગળ ઉડાવ્યા। ભરૂચના ભૃગુઋષિ બ્રિજ ઉપર ભાગ્યું તોય ભરૂચનું પેઇન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર। અનેક ઐતિહાસિક સ્થળોનું પેઇન્ટિંગ કરાયું। દહેજની SRF કંપનીમાંથી કાળા કલરનું પાણી નીકળતા સ્થાનિકોનો પિત્તો ગયો। સ્થાનિકોએ GPCBને જાણ કરતા GPCBએ પાણીના સેમ્પલો લીધા। જાડેશ્વરની નર્મદા કોલેજ પાસે શાકભાજી વાળાઓના અડીંગાથી વાહન ચાલકો પરેશાન। ટ્રાફિક જામની સમસ્યાથી લોકોએ ઠાલવ્યો આક્રોશ। અંકલેશ્વર શહેરમાં કારમાં આગ લાગી કે લગાવી, કાર માલિકનો ગંભીર આક્ષેપ। પોલીસ માટે તપાસનો વિષય। ભરૂચ નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ અને કારોબારીની વરણી પછીની પ્રથમ સામાન્ય સભા ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં મળી હતી, જેમાં નગરપાલિકાના વિવિધ વિભાગના ચેરમેન પદોની વરણી તથા ત્રિમાસિક હિસાબ સહિત વિવિધ 29 એજન્ડા ઉપર સામાન્ય સભાનો પ્રારંભ થતાં જ પ્રથમ રાષ્ટ્રગીત બાદ ભરૂચમાં ગધેડાની અડફેટે યુવકનું મોત અને દિવાલ પડી જતા પિતા પુત્રના મોત મામલે 2 મિનિટના મૌન સામે માત્ર 29 સેકન્ડનું મૌન ધારણ કરી સામાન્ય સભા ચાલુ કરતા જ વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ભારે તુતુમેમેની ચર્ચાઓ ચાલી હતી। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા શરૂ થતાં જ વિપક્ષીઓએ પણ વિવિધ મુદ્દાઓ પર સત્તાપક્ષને બાનમાં લેવાના પ્રયાસ કરતા જ પ્રથમ ડીઝલના હિસાબની વાત વિપક્ષીઓએ ઉઠાવતા જ સત્તાપક્ષે તાત્કાલિક સભાને 5 જ એજન્ડા ઉપર જ પૂર્ણ કરી સર્વસંમતે એજન્ડાઓને મંજૂરી આપી સામાન્ય સભા પૂર્ણ કરતા વિપક્ષીઓએ નગરપાલિકાના તમામ એજન્ડાઓ ઉપર ચર્ચા કર્યા વિના સભા સમેટી લેતા એજન્ડાના કાગળિયા ફાડી સભામાં ઉડાવી આ સમગ્ર મુદ્દે સુરત નગર કમિશનરમાં 258 હેઠળ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું કહ્યું છે। 206 કરોડનો હિસાબ ન આપ્યો હોવાના આક્ષેપ પણ વિપક્ષીઓએ કર્યા છે। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ દેવેન્દ્ર વસાએ પણ કહ્યું હતું કે શાંતિપૂર્ણ વાતાવરણમાં સભા પૂર્ણ થઈ છે, પરંતુ વિપક્ષીઓ ખોટા મુદ્દાઓ દેખાવા કરતા હોય છે, જેને લઈને હાલ નગરપાલિકાની સામાન્ય સભા સંપન્ન થઈ છે અને તમામ નવા ચેરમેનોને શુભેચ્છાઓ પણ પ્રમુખે પાઠવી છે। નગરપાલિકામાં નવા ચેરમેનોના નિમણૂકીની નજર કરીએ તો નવા યાદી ઉપર પ્રજ્ઞેશ દલપત પટેલ કારોબારી ચેરમેન રહ્યા છે, તો ચિરાગ વસંતલાલ ભટ્ટ ફાઇનાન્સ એન્ડ ટેક્સ કમિટીના ચેરમેન રહ્યા છે, તો કાજલ દર્શન વસાવા કાયદા સમિતિના ચેરમેન બનાવ્યા છે। ચેતન અંબાલાલ રાણાને પણ ફાયર મોટર ગેરેજના ચેરમેન બનાવ્યા છે, તો વિજય માધુભાઈ મકવાણાને પણ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન બનાવ્યા છે। દક્ષાબેન સંદીપ કુમાર વસાવાને પણ ચેરમેન બનાવ્યા છે। ભાવિન ચંદ્રકાંત પટેલને પણ લાઇટ કમિટીના ચેરમેન બનાવ્યા છે, તો જિગ્નિશા પિયુષ પટેલને પણ સેનેટરીના ચેરમેન બનાવાયા છે। વિશ્રુતિ આકાશ દૂધવાલાને પણ શોપ ચેરમેન બનાવ્યા છે, તો ભાવેશ દિનેશ ખારવાને પણ મેડિકલ કમિટીના ચેરમેન બનાવ્યા છે, તો હેમેન્દ્ર ભીખાભાઈ પ્રજાપતિને વોટર કમિટીના ચેરમેન, અર્પણ જોશીને પૌડીના ચેરમેન અને હેમાંગિનીબેન મિસ્ત્રીને પણ બાગ બગીચા ચેરમેન બનાવવામાં આવ્યા છે। આમાં ભરૂચ નગરપાલિકામાં સિનિયરોના પત્તા કપાયા છે। જો એની ઉપર નજર કરવામાં આવે તો ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને 3 ટર્મથી વોર્ડ નંબર 7માંથી ચૂંટાઈને આવતા સુરભીબેન તમાકુવાલા પડતા મુકાયા છે, તો વિભૂતિબા યાદવ પણ ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે અને 2 ટર્મથી ચૂંટાઈને આવ્યા છે અને તેમને પણ પડતા મુકાયા છે। હેમુબેન પટેલ 3 ટર્મથી ચૂંટાઈને આવે છે અને પૌડી વિભાગના પૂર્વ ચેરમેન હતા, તેમને પણ પડતા મૂક્યા છે। સૌથી સિનિયર ધનજી ગોહિલને માનવામાં આવે છે અને તેઓ 2 ટર્મથી વોર્ડ નંબર 8માંથી ચૂંટાઈને આવે છે અને શહેર ભાજપ પૂર્વ પ્રમુખ હતા। જો કે સિનિયર આગેવાનોને જ ભરૂચ નગરપાલિકામાં પડતા મુકાયા હોવાના કારણે આગામી દિવસમાં વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન પણ થઈ શકે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે। રાત્રિના સમયે બિલ્ડિંગ નીચે પાર્ક કરાયેલી ફોર્ચ્યુનર કારમાં અચાનક આગ લાગી હતી। આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે આસપાસના રહેવાસીઓ ગભરાઈ ગયા હતા અને બહાર દોડી આવ્યા હતા। ઘટનાના પગલે લોકોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહીં, પરંતુ વાહનને નોંધપાત્ર નુકસાન નોંધાયું છે। જાણવા મળ્યું છે કે ઘટનાને લઈ કારના માલિકે ગંભીર આક્ષેપો કર્યા છે। માલિકના આક્ષેપ છે કે કોઈ અજાણ્યા ઈસમોએ ગ્રીન કલરના કેમિકલ જેવા પદાર્થનો ઉપયોગ કરીને તેમની કારને જાણી જોઈને આગ ચંપી કરી હોવાનો આક્ષેપ કર્યો છે। જો કે આક્ષેપો સાચા સાબિત થાય તો આ માત્ર આગની ઘટના નહીં, પરંતુ એક ગંભીર ગુનાહિત કૃત્ય બની શકે છે। આ સમગ્ર ઘટનાની જાણ તાત્કાલિક શહેર અંકલેશ્વર A ડિવિઝન પોલીસને કરવામાં આવી છે। પોલીસે પણ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવી
આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા તપાસવાની કવાયત કરી છે. સંપૂર્ણ ઘટનાની તપાસ બાદ જો કોઈએ આગ ચંપી કરી હશે તો ગંભીર પ્રકારનો ગુનો દાખલ થઈ શકે તેમ છે. ભરૂચ જિલ્લામાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ફુરજા બંદરની રથયાત્રા ઐતિહાસિક રથયાત્રા માનવામાં આવે છે અને ફુરજા બંદરેથી નીકળેલી રથયાત્રા કતોપોર બજાર કોઠી થઈને સોનેરી મહેલ ખાતે મોડી રાત્રિએ આવી પહોંચી હતી. સોનેરી મહેલ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રાને નિહાળવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મોડી રાત્રિએ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને દિવાળી જેવો માહોલ સોનેરી મહેલ ખાતે સર્જાયો હતો. ભરૂચ જિલ્લામાં 9 તાલુકા પૈકી 7 તાલુકાઓ ઉદ્યોગોથી ધમધમી રહ્યા છે અને ઉદ્યોગોમાંથી પ્રદૂષણ છોડવામાં આવતું હોવાની અનેક ફરિયાદો વચ્ચે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીની આડમાં પ્રદૂષિત પાણી ઉદ્યોગો દ્વારા છોડી પર્યાવરણને નુકસાન કરાઈ રહ્યું છે અને પ્રદૂષિત પાણી નદી નાળાઓમાં જવાના કારણે જળચર જીવો અને પશુધનો પણ મોતને ભેટતા હોય છે. માનવ જીવને પણ નુકસાન થતું હોય છે. તેવા અનેક કિસ્સાઓમાં આવા જ એક દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી SRF કંપનીમાંથી કાળા કલરનું પાણી નાળામાં છોડાયું હોય અને નાળાનું સંપૂર્ણ પાણી કાળા કલરનું થયું હોય તેવી ફરિયાદોના પગલે SRF કંપનીમાંથી જ જે પર્યાવરણ પશુધન અને માનવ જીવો માટે ખતરનાક હોવાના આક્ષેપો સ્થાનિકોએ કરતા જીપીસીબીના અધિકારીઓને જાણ કરતા જીપીસીબીની ટીમે તાત્કાલિક SRF કંપની પાસે આવી કાળા કલરના પાણીના સેમ્પલો તપાસ અર્થે લીધા હોય અને લેબોરેટરીમાં મોકલ્યા હોવાના અહેવાલો મળ્યા છે. જોકે ભરૂચ જિલ્લામાંથી જ્યારે પણ નદી નાળામાં જળચર જીવોના મોત અંગે અને પ્રદૂષિત પાણી છોડતી કંપની સામે માત્ર પાણીના નમૂના લેવાનું ફોર્મ્યુલો અપનાવીને સ્થાનિકોને થાળે પાડવાનો પ્રયાસ થતો હોય છે, પરંતુ પાણીના નમૂનામાં શું પરિણામ આવ્યું, કંપની સામે શું કાર્યવાહી કરી તેની જાણકારી પણ ગ્રામજનોને મળવી જરૂરી બની ગઈ છે. ભરૂચ જિલ્લા પંચાયતની પ્રથમ સભા પ્રમુખ ડિમ્પલબેન રાજના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ઉપપ્રમુખ DDO સહિતની હાજરીમાં મળેલી સામાન્ય સભામાં 9 સમિતિઓ અને તેના ચેરમેનોની જાહેરાત કરવામાં આવી હતી. કવિઠા પરિવારના બહિષ્કારનું તાનાશાહી ફરમાન કરનાર યતીન પટેલને મલાઈદાર બાંધકામ સમિતિના ચેરમેન બનાવ્યા હતા. સભા દરમિયાન માર્ગ, પાણી, આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ સહિતના વિવિધ વિકાસ કામોના એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હાથ ધરનારા વિકાસ કાર્યોને વધુ મંજૂરી આપવામાં આવી હતી અને વિકાસના કામો સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કવિઠા ગામમાં તાલિબાની સજાના ફરમાનને જેમની સામે આક્ષેપ હતો એવા યતીન પટેલને જ મલાઈદાર જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવતા વિવાદ ઊભો પણ થયો છે. 9 સમિતિમાં કોને કોને આવરી લેવાયા છે તેની પર વાત કરીએ તો કારોબારી તરીકે પ્રવીણ પટેલ, સામાજિક ન્યાય તરીકે દિનેશ રોહિત, તો શિક્ષણ માટે કર્મિશા પટેલ અને બાંધકામ સમિતિ માટે યતીન પટેલ, આરોગ્ય વિભાગ માટે વિમલ પટેલ અને અપીલ એટલે કે ડિમ્પલ રાજ અને ઉત્પાદન સહકાર સિંચાઈ માટે સેવંતુ વસાવા અને બાળ વિકાસ મંડળ માટે કુસુમ વસાવા અને હળપતિ ભૂમિની ખેત મજૂર આવાસ માટે ગીતાબેન વસાવાની પણ નિમણૂકી કરવામાં આવી છે. ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ, વર્ષો જૂની આ કહેવત હવે બદલાઈ રહી છે. વિકસિત અને સુંદર ભરૂચના સંકલ્પને સાકાર કરવા માટે હવે શહેરના પ્રવેશ દ્વારને પણ આકર્ષક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભરૂચમાં પ્રવેશતા મહત્વના એવા ભૃગુ ઋષિ બ્રિજ ઉપર શહેરના ઇતિહાસ, સંસ્કૃતિ અને ગૌરવને દર્શાવતા ભવ્ય પેઇન્ટિંગ્સ તૈયાર કરવામાં આવે છે. ભરૂચને વધુ સુંદર અને આકર્ષક બનાવવાના હેતુથી ભૃગુ ઋષિ બ્રિજની દિવાલો ઉપર ભવ્ય કલાત્મક પેઇન્ટિંગનું પણ કામ કરવામાં આવી રહ્યું છે. આ પેઇન્ટિંગમાં ભરૂચની આગવી ઓળખને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નર્મદા નદી, ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ, ભરૂચના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો, સાંસ્કૃતિક વારસો અને શહેરની એકતાના પ્રતીકોને રંગો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જેથી શહેરમાં પ્રવેશતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને પ્રથમ નજરે જ ભરૂચની ભવ્યતા અને ઐતિહાસિક ઓળખનો પરિચય થઈ શકે. આ સમગ્ર પ્રોજેક્ટના માલિકી જણાવ્યું હતું કે માત્ર દિવાલોને રંગવાનો હેતુ નથી, પરંતુ ભરૂચના ગૌરવ અને વારસાને કલા દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. વડોદરાના કરજણનગરના પ્રવેશદ્વારથી જૂના બજારના આવેલા ટેલિફોનિક એક્સચેન્જ સુધીના માર્ગની બંને સાઈડના અનઅધિકૃત દબાણો પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત અનઅધિકૃત દબાણો માર્ગ પહોળા કરવાનો હોય તે દૂર કરવામાં આવ્યા હતા. લોકમુખે એવું પણ કહેવાય છે કે વહેલી સવારે પાલિકા દ્વારા JCB મશીન તેમજ ક્રેન દ્વારા ઉપરોક્ત માર્ગ પર આવેલા 20 થી 25 જેટલા અનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણો દૂર કરવામાં આવ્યા ત્યારે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે ઉપરોક્ત માર્ગ પર દબાણો દૂર કરવામાં આવતા માર્ગ ક્યારે પહોળો થશે. ભરૂચના જાડેશ્વર સ્થિત નર્મદા કોલેજ પાસે મુખ્ય માર્ગ ઉપર જ ગેરકાયદેસર રીતે ભરાતી શાકભાજીની હાટડીઓના કારણે
ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે. અગાઉ નર્મદા કોલેજ પાસેના ખેતરમાં ગુરુવારે હાટ બજાર ભરાતું હતું, જેમાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોવાની અનેક ટ્રાફિક જામની સમસ્યા અંગે સ્થાનિકોએ વહીવટીતંત્ર અનેકવાર રજૂઆત કરી હતી. તાજેતરમાં વરસાદી માહોલને કારણે તે ખેતરમાં પાણી ભરાઈ જતા અને કાદવ કીચડ થતાં હાટ બજાર બંધ થઈ ગયું હતું. પરંતુ આ બજારમાં આવતા વેપારીઓએ હવે કોલેજની બહાર જ મુખ્ય માર્ગ ઉપર જ લારીઓ લગાવી દેતા ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વાર્ષિક 206 કરોડના હિસાબ માંગતા સત્તાપક્ષ ફફડ્યું. સત્તાપક્ષે નગરપાલિકાનો સભાખંડ છોડ્યો. વિપક્ષીઓએ એજન્ડા ફાડી સભામાં જ કાગળ ઉડાવ્યા. ભરૂચના ભૃગુ ઋષિ બ્રિજ ઉપર ભાગ્યું તોય ભરૂચનું પેઇન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર. અનેક ઐતિહાસિક સ્થળોનું પેઇન્ટિંગ કરાયું. દહેજની એસઆરએફ કંપનીમાંથી કાળા કલરનું પાણી નીકળતા સ્થાનિકોનો પિત્તો ગયો. સ્થાનિકોએ જીપીસીબીને જાણ કરતા જીપીસીબીએ પાણીના સેમ્પલો લીધા. જાડેશ્વરની નર્મદા કોલેજ પાસે શાકભાજી વાળાઓના અડિંગાથી વાહન ચાલકો પરેશાન. ટ્રાફિક જામની સમસ્યાથી લોકોએ ઠાલવ્યો આક્રોશ. અંકલેશ્વર શહેરમાં કારમાં આગ લાગી કે લગાવી, કાર માલિકનો ગંભીર આક્ષેપ. પોલીસ માટે તપાસનો વિષય. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.